આજે વિક્રમ સંવત 2081 ગુજરાતી વર્ષની પ્રથમ સોમવતી અને અંગ્રેજી વર્ષની છેલ્લી સોમવતી અમાસ નિમિત્તે ગિરનાર તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડે તીર્થ સ્થાને વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ કરવા પહોંચ્યા હતા। દામોદર કુંડમાં સ્નાન કરી પિતૃતર્પણ કરી પિતૃઓના આશીર્વાદ મેળવ્યા હતા। માગસર માસ અને સોમવતી અમાસનો આજે સંયોગ બનેલ હોવાથી હિન્દુ ધર્મમાં તેનું અનેરું મહત્વ હોય છે। ત્યારે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ પિતૃતર્પણ કરવા દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા। મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર। આ પ્રાચીન મોક્ષ પીપળે જે દામોદર કુંડમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે એ પવિત્ર દામોદર કુંડ। અહીં લોકો દૂર દૂરથી પિતૃઓને તૃપ્ત કરવા માટે આજે ઉમટી પડ્યા છે, કારણ કે માગસર માસ અને સોમવતી અમાસનો સંયોગ બન્યો છે। વિક્રમ સંવત 2081 જે કારતક સુદ એકમથી શરૂઆત થાય એમનો માગસર માસ, એમાંની આ વર્ષની ગુજરાતી વર્ષની પહેલી અમાસ માગસર માસ અને સોમવતી અમાસનું વિશેષ મહત્વ હોય છે। હિન્દુ ધર્મમાં અમાસને મહત્વતા પિતૃઓ માટે વિશેષ છે, એટલે આજે લોકો દૂર દૂરથી આ સોમવતી અમાસે પિતૃ વિધિવત તર્પણ કરી પ્રાતઃકાળથી આ તીર્થે સ્નાન કરી ને આ પ્રાચીન મોક્ષ પીપળે પોતાના પાણી રેડી પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે અને પોતાના પરિવાર માટે આશીર્વાદ રૂપી પુણ્યનું ભાતું બાંધી ને જતા હોય છે। ને આ સોમવતી અમાસ છે એનો સંયોગ વિશેષ રહ્યો છે અને આ વર્ષની પહેલી અમાસ છે એ લોકો માનવ મહેરામણ યાત્રિકો આ તીર્થે ઉમટી પડ્યા છે। આજે સોમવતી અમાસ, માગસર મહિનાની સોમવતી અમાસ 2024ની છેલ્લી અમાસ અને સોમવતી અમાસ પિતૃ તર્પણ માટે દામોદર ક્ષેત્રમાં આજે મેં સહપરિવાર પિતૃ તર્પણ માટે પિતૃને પાણી રેડવા માટે આવેલથી પિતૃને પાણી રેડવાથી તૃપ્ત થાય છે। અહીંથી ભવનાથના દર્શન જશું અને આજે ગિરનાર ક્ષેત્રમાં સોમવતી અમાસનું બહુ જ મહત્વ હોય છે। हाँ, मारू नाम विजय केशुभाई चोटलिया, हूँ રહેવાસી જુનાગઢનો છું ને અમારા વર્ષના અંતની અંદર જે આ અમાસ આવે છે એ બહુ મહત્વની હોય છે, અને અમારે અહીંયા બધા પીપળે પાણી રેડવા આવે છે અને તર્પણ વિધિ કરાવવા આવે છે। આ વર્ષના અંતની અમાસ બહુ મહત્વની છે।